તો ઉંદર આ પુસ્તક શું કામ તોડે? એને ટેસ્ટ નથી આવતો. આપણી જેમ ભેળનો કે પીઝાનો ટેસ્ટ આવતો હોત અને ઉંદર આ કરતો હતો. આમાં તો કોઈ પ્રકારનો ટેસ્ટ છે નહીં. કાપીને કઈ પત્તું લઈ જવાનો નથી, એને ગીતા વાંચવી નથી, આપણે જ નથી વાંચવી, તો એને તો ક્યાં બિચારાને, એને તો શરીર જ હવે આવું છે. ગયા જન્મારે અવસર હતો એનો વાંચવાનો, પણ એ તો એને ગુમાવી દીધો. હવે આ જન્મારો છે, હવે તો એની પાસે એવું મન જ નથી. તો આ તોડે છે શું કામ? એને હંમેશા જીવન માટે એક સંઘર્ષ કરવો પડે છે. શરીર જેમ જેમ વધે એમ એના દાંત વધે. દાંત વધે ને એ ભટકાય એટલે એનું જીવન ખતરામાં જ છે. મોઢામાંથી દાંત વધતા જાય એટલે ઉંદર મરી જાય. એ દાંત ન વધેનું સતત એને ધ્યાન રાખવાનું છે. વિચાર કરો, આવું કુદરતે આપણી યારે કર્યું તો કેટલી તકલીફો થાત. પણ એને એવું છે એટલે સતત એને કંઈક કોતરવા જોઈએ, સતત કંઈક ને કંઈક કોતરવા જોઈએ.